કેમ છો અધિકારી? મજામાં? આજે આપણા 100 ડેઝ ઇકોનોમી પ્લાનિંગનો 27મો દિવસ. તેની અંદર જોશું આપણે બેન્કિંગ સિસ્ટમનો પાર્ટ 3. તેની અંદર આરબીઆઈ નાણાકીય નીતિ બહાર પાડે છે. જોઈએ આપણે નાણાકીય વર્ષ 2015-16 થી આરબીઆઈ દ્વારા દર 2 મહિને નાણાકીય નીતિ બહાર પાડવામાં આવે છે. નાણાકીય નીતિ જાહેર કરવાની કમિટીમાં કુલ 6 સભ્યોનો સમાવેશ થાય છે, જેમાં આરબીઆઈના ગવર્નર, ડેપ્યુટી ગવર્નર, આરબીઆઈના એક અધિકારી અને 3 કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરેલ વ્યક્તિ. આ એક વૈધાનિક સંસ્થા છે. નાણાકીય નીતિ ફુગાવાને નિયંત્રિત કરવા માટે બહાર પાડવામાં આવે છે. જોઈએ આપણે નાણાકીય નીતિના સાધનો. એમાં પહેલું છે પરિણાત્મક, તો કે એની અંદર આવશે બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, સીઆરઆર, એસએલઆર, એમએસએફ, ઓપન માર્કેટ ઓપરેશન, એમસીએલઆર. ત્યારબાદ જોશું આપણે ગુણાત્મક, તો કે એની અંદર આવશે માર્જિનની જરૂરિયાત, શાક માપબંધી, નૈતિક દબાણ, પ્રત્યક્ષ કાર્યવાહી અને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ.